તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો હું ઘણા દિવસથી આપણે વિડીયો નહોતા આવતા અને હવે આપણે આવશે. અને હું આજ આવી ગયો હું વાડીએ આપણે જો મશીને નીકળી ગયા છે, તુવેરને બધી હળગાવી નાખી છે, ઘઉં વટાઈ ગયા છે. હું હમણાં ઇનકોર સાઈડ લઈ જાઉં. અત્યારે આપણે આ વાળા હેકેલવાના છે, તો હું વાળા બી હેકેલતો હતો અને આપણે બળદને તો છૂટા મૂકી દેતા સરવા, ભલે સરતા. એટલે એક ક્યાં ખોઈ ગયો, એક ઠીને આમ ગયો. તો હવે આપણે વાળા આપણે કરવાના છે, હેકેલવાના. એટલે આપણે જો આમાં હેકેલવાના છે ફરતા ફરતા. તો હાલો હવે આપણે હળવે હેકેલવા માંડ્યું પહેલાં હાલો. તો મિત્રો હું હોલપણેથી અહીં કણ હેકી લઈને પૂછ્યો ને, કાંઈ એક ફીનલો એટલું કરી રહ્યો ને, કાંઈ કણ એક એટલું હતું હેકેલેલો. એટલે હવે આપણે એક વાળો બાઈક કર્યો છે. એ જોશે ને અહીંથી ઠેઠ જબલું દેખાય ને ઠેઠ ટાંડો રહ્યો ને એની પાછળ હોય એટલા સુધી હે હેકેલવાનો. એટલે એમાં થાકી રહેવાના એવી. આ તો અહીં કણ 2 ફીનલા છે એ ભલે રહ્યા. હવે આપણે ઓલકેટથી પાછા હેકેલવા માંડ્યું. હાલો આપણે બધો વાળો હેકેલી નાખ્યો. અહીંયાથી એક ફીંડલું થયું આપણે, પણ આ વાળો થોડોક પાતો હતો ને એટલે પણ હાથ દુખવા માંડ્યો અત્યારે બધી. આપણે એક ખેલ પોરો ન ખાધો. અને આપણે આજ વરસાદ આવ્યો હતો. તમારે ઇનકોર વાવાઝોડું કેવું કહ્યું હતું? આપણે વરસાદ ફૂલ આવ્યો હતો. બોલો આપણે શું કહેવાય, મેળો કહેવાય, શું જગ્યા રહી એવો તો પાડી દીધી અડધી પડતી. વરસાદ એટલો બધો આવી ગયો ને, વરસાદ કરતાં વધારે પવન આવ્યો હતો આપણે. તમારી ઇનકોર પવન આવ્યો તો નથી આવ્યો? આજ તારીખ છે 19 ને 20 તારીખ છે. આજ આપણે વરસાદ ફૂલ હતો. 18 તારીખ, 19 તારીખ, 20 તારીખ બધી આગાહી બહુ છે. એટલે આપણે ત્યાં ઇનકોર વરસાદ આવી ગયો તો બહુ. તમારી ઇનકોર આવ્યો તો નહોતો આવ્યો. બાકી તો આપણે બળદિયા સર્યા રાખે એમાં. અને હવે આપણે વાળા ઇનકોરે હેકેલવાનું બાકી છે. પહેલાં ઇનકોઈને હેકેલ નાખવી. તો મિત્રો આપણે બધા વાળા હેકેલી નાખ્યા છે. અને આ થાંભલો રહ્યો ને આપણે ક્યાં હતો ખબર છે? આ થાંભલો ઓલા પણ ખૂણામાં હતો અને અહીં ઉડીને વીયો આવ્યો. તો કેટલો પવન આવ્યો હોય છે. હું તો અહીં હતો ને, આપણે તો ઘરે હતા એટલે કાંઈ વાંધો નથી. તમારે કાંઈ વાંધો આવ્યો કે નથી આવ્યો? આપણે ત્યાં વાડીએ કાંઈ હતું નહીં કુવણ સિવાય, એટલે આપણે કાંઈ વાંધો આવ્યો નથી. બાકી આપણે હવે વાળા હેકેલ લીધા છે. અને બે બધા ફીંડલા પીડા લઈ લેવી અને હોલ્ડર લઈ લેવી. હાલો કન્ટિન્યુ. આ છે આપણે ડોગીસભાઈ. 2 અને 2 4 2 આમ ક્યાંક રખડતા હશે. એ કાંઈ કર્યું નજરમાં નહીં આવે તે. અને અહીંયાથી કાંઈક ભૂંગણા આવ્યા છે. શું આઠા રખડતા હશે આપણે. એ ખોવાઈ ગયો લાગે. એટલે એને ગોતવી આપણે નકર પાકા પાઈએ લપ થઈ જઈશ. 2 અહીંયા જ છે. હાલો વાંધો જ નથી. પણ આપણે કાંઈ હોલ્ડર હતું એ કંઈક ગુમ થઈ ગયું છે. આમાં થઈ ગયો ગારો. તો આ હોલ્ડર હતું આપણે ક્યાં હતા? અહીંયા ટીંગાડેલું હતું. તો એને ગોતવું પડી. તો હોલ્ડર આપણે ક્યાંય મળ્યું નહીં. એટલે ભાઈ એક લઈને ઓલા પણ વાળા લઈને વ્યા જવી. લઈ લીધું છે તો કાંઈ ખબર નહીં. નકર પાકી કંઈક ઉડી ગયું હોય છે. લડતું નથી. પેલો ધામલો અહીંયાથી અહીંયા પીડ્યો તો આ હોલ્ડર કહેવાય. એનું શું કેવું પડે? તો હાલો હવે આપણે પહેલાં વાળા કરીએ પોગાડવી. હાલો મિત્રો, આપણે આટલા વાળા હેકેલ્યા છે. અને બીજું શું કહું તમને. અને હવે આપણે આ ઘરની શેર કરું તમને. વાવાઝોડું આવ્યું ને તે જોવો કેવું થઈ ગયું બધું. જો આ થાંભલો આડો પડી ગયો. ડુંગળી જો વેરાઈ ગઈ. ડુંગળી ગોદડું પડી ગયું. હમણાં બધું ઉડી ગયું ને કરતા બધું ખાટલા માથે હતું. ખાટલા પડી ગયા. આ ભાઈ ક્યાં જેમ ક્યાં જો કેવું થઈ ગયું. અને ડોલું બધી અહીં પડ્યું. અને મરસાં ડબલું અહીં જોઈ પહેલી તો પેજવાળું છે થઈ ગયું છે. પણ આ મરસાં ડબલું અહીંથી વી ગયું. મેળો બેડો જોઈ લો. શું કહું તમને, આ બધું લાળી જ નાખ્યું. અને આપણે ધાબામાં જઈ હાલો. ધાબામાંથી જ તમને દેખાડું. ધાબામાંથી આપણે તો બહુ વાંધો આવ્યો નથી, કારણ કે ધાબામાંથી કાંઈ હતું જ નહીં. ના મેળો જોવો આપણે પડી ગયો આડો. અને આ વાડી આપણી નહીં પણ આપણે રાખી છે વાડી ભાગીદાર તરીકે. તો અને હવે આપણે આ વાડીનો આપણો છેલ્લો વિડીયો છે, કારણ એ તમને છેલ્લે બતાવીશ. અને આપણે બધાને નુકસાન બહુ આવ્યું નથી આવ્યું. આપણે જ બહુ આવ્યું નથી. આપણે ઘરની વાડી આવી હોય છે ત્યાં આપણે જાહેર હતી ને
એટલે બાકી અહીંયા બહુ કાંઈ નુકસાન આવ્યું નથી. અહીં કાંઈ હતું ને શું નુકસાન આવે. બાકી તો હાલો હવે આપણે વાડી પર તો આંટો મારી એકાદો હાલો. અહીંયા આપણે સેતુડા ત્યાં હે થઈ ગયા નેચરલ. વરસાદ આવ્યો ને ધરખા થઈ ગયા થોડાક જોવો કમ્પ્લીટ. નકર પેલા કેવા એ ભાઈ જ ને થઈ ગયા હતા. વરસાદ આવ્યો ને એટલે રેડી થઈ ગયા. જેનું વાડીએ ન હોય આપણી પર વ્યો ખાવા. તો હાલો તે પાટો બાટો મારી જાય કરીએ. આપણે કૂવો જોઈ લઈએ કેટલો ભર્યો. કૂવો ભરાઈ ગયેલો જશે. જોઈ લો પાંદડા વાવાઝોડા પાંદડા વધી ગયા. હાલો તે આમ આટો મારી. આપણે ઘઉં હતા, ઘઉં એ કટર મારીને આપણે કરી નાખ્યું કમ્પ્લીટ. આમાં આપણે સીણ્યા હતા એ કાઢી નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું. ઓલી વાડીમાં એમાં તો આપણે વિડીયો આવી ગયેલો જ છે કે નથી આવ્યું, મને માહિતી નથી બહુ. એમાંય આપણે કાઢી નાખ્યું ને એમાં કરી નાખ્યું સપાટ. તો જોઈ લો આપણે અહીંયા આમાં પૂરું આમાં બધું આમાં ખડ છે કડવું ક્યાંક આમાં હાથી મારવાનું થાય છે પણ એ જે હવે પલળી ગયું એટલે મારશે નહીં કંઈ. એટલે હવે નહીં રહે આમાં કાંઈક કરીશું. આપણે ઘઉંવાળું એવું છે બધું. આમ બળે ત્યાં ઓલી આમ સરવા મૂકી દેતા હે. બાકી તો આપણે પેલું શું કહેવાય વચમાં રસ્તે આવેલો આવતો હતો ને ત્યાં બધું કે એટલે બાવળ પડી ગયા ને એવું બધું પડી ગયેલું હતું. તો હવે આપણે ઘડીક બેવી, કારણ કે આપણે થાકી રહ્યા છીએ થોડાક. અને આમાં હશે આ કાલે આપણે અડધું હાર્યું હતું ને અડધું બાકી રહી ગયું છે. નથી એમ તો બહુ વાંધો આવ્યો, ઉપર જ પડેલું છે. વરસાદ ઓછો હતો ને પવન વધારે હતો ને એટલે ન વાંધો આવ્યો. અને આપણે સીણ્યા પાયેલા છે. કાલે ઉગી જવાના પોસા થઈ ગયા લાગે છે. તો થઈ ગયા પોસા થઈ ગયા. તો આ કાલ ઉગી જાય છે. આપણે તો ભલે ઉગતા અહીંયા પીડ્યા કોબોક. તો હવે હાલો આપણે ઘડીક આરામ કરી લઈએ. હાલો ઘડીક કન્ટિન્યુ. મિત્રો આ બે બળદિયાને આપણે લઈ લેવી, પાણી પાઈ લેવી. પહેલાં એક પાણી પીવાની, એકમાં ગયો ભૂખ્યો થઈ ગયો તો એને પાણી પીવા દેવી, બાંધી દેવી. ત્યાં પાણી આપણે આવી ગયા છીએ અહીંયા. આપણે નોખી તૂર પડી છે ને એટલી બાકી છે એ આપણે એમાં ઢગલો કરી નાખવાનો હોય, પછી આપણે હળગાવી નાખવાની છે. તો 2 ઢગલા કર્યા છે, બીજા 1-2 કરી નાખવી, પછી હળગાવવા માંડવી. હાલો તો આપણે જગ્યું છે પણ લીલા છે ને બધા દાખલા જગતું નથી એવું છે બધું. વાને જગાવી જગ્યા તો ભલે નકર થયું પછી. હાલો મિત્રો આપણે આ જગ્યા નહીં કાંઈ એટલે આપણે એને કોઈ વીજાઈ જગ્યા છે નહીં એટલે કાંઈ કરવાનું નથી. બાકી તો જોવા બધે કમ્પ્લીટ જ છે, આમાં કાંઈ જરૂરી નથી. અને હવે આમાં તો આપણે આ બધું બાળી નાખ્યું હોય ને એટલે કાંઈ કર્યા જેવી નથી. એટલે હાલો તો એમાં આપણે કડીક આરામ કરવી અને હવે આપણા વિડીયોની એન્ડ કરવી. અને આપણે આ વાડીનો લાસ્ટ વિડીયો છે એ તમને પહેલાં કીધું હતું, કારણ કે હવે આપણે ભાગ્યું રાખ્યું તો રાખવાનું નથી. એટલા માટે હવે આપણા વિડીયો ઘરની વાડી આવશે. હાલો તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દો. બાકી મળીએ આવા બીજા નવા વિડીયોમાં. હાલો.